રામ માળી રામ. મારું નામ લક્ષ્મીબેન રમેશભાઈ બાલિયા. હું બરોડાથી આવું છું. મેં મારી છોકરીની માનતા રાખી હતી. મારી છોકરીને દવાખાને લઈ ગયા હતા તો ગાંઠ હતી. તો મેં માનતા રાખી કે માં, મારી દીકરીને ઓપરેશન ના કરવું પડે, અને ઓપરેશન કરવાનું કીધું હતું. આખી છાતીનો ભાગ કાઢી નાખવાનો કીધો હતો. તો માને મેં કગડી કે માં, હું તારા ચરણોમાં વરસથી આવું છું, મારી છોકરીને ગાંઠનું ઓપરેશન ના થવું જોઈએ. તો માં મેં કગરી તો માં બને તમે સપના મેં આવ્યા કે દીકરી તું ચિંતા ના કર. સેવકને બે થઈને આવ્યા અને સેવક ધોરી ગાડી લઈને આવ્યા અને ઉતર્યા નીચે. કીધું કે તારી છોકરીને તું જાપ જપાવજે, તારી દીકરીને ગાંઠ મટી જશે ને ઓપરેશન નહીં કરાવવું પડે. પછી મેં મારી દીકરીને ઘરે બોલાવી સાસરેથી અને કીધું કે તું માળીના જાપ જપજે. અને રામ રામની નોટ લઈ આપી. ચોપડી તો નહોતી મારી પાસે, મેં નોટ લઈ આપી અને રામ રામનું નામ જપ કરવાનું ચાલુ કરી દીધું. મારી દીકરીને 1.5 મહિનાની અંદર ગોંઠ વગડી જઈ. મેં ઉઘાડા પગે 5 રવિવારથી ઘરેથી ગાડીમાં આવું છું ઉઘાડા પગે, અને ચા પણ નહીં પીતી. અને મારા ઘરવાળાએ 25 કિલો ચણ નાખવાનું કીધું હતું. તો મારી દીકરીને મોટી જઈ ગાંઠ. સપનામાં એને એવું કીધું માતાજીએ કે તમારી સપનામાં દીકરી જો રામ આવીને નામના જાપ કરાવજો. હા બરોબર, નોટ લખાવડાવજો રામ હા, નામની. નોટ મેં લઈ આપી. મારી કને ચોપડી નથી ને તો મેં નોટ લઈ આપી. બરોબર, તો અત્યારે એમને સારું થઈ ગયું. હા, અત્યારે પછી સારું રિપોર્ટ છે. કઢાયા તો એ રિપોર્ટ રિપોર્ટ કરાયા એ તો normal આયા ને રિપોર્ટ? હા અને એ જે ભાગ કાઢવાનું કહેતા હતા હા, એ પણ નહીં કાઢવાનો કીધો. ખૂબ રામ. હવે સારું થઈ ગયું એટલે રામ રામ જપ કરવાનું છોડી ના દેતા. મતલબ જો આટલા જપ કરવાથી આટલો ચમત્કાર થતો હોય તો ધીરે 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 ચાલુ રાખો જીવન.